આગળ વધીએ પહેલા તમારા ગામ કે વિસ્તારમાં વરસાદની લઈ કેવી સ્થિતિ છે? વરસાદ છે કે હજુ પણ તાપ નીકળી રહ્યો છે? એ ચોક્કસથી તમારા ગામના નામ વિસ્તાર સાથે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો તેને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, હવે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યંત મોટી અને ડરામણી ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસો ભારે રહેશે. ખાસ કરીને 3 જુલાઈથી 6 જુલાઈ વચ્ચે આખા ગુજરાતમાં અત્યંત ભયંકર અને તોફાની વરસાદ પડવાની પૂરી શક્યતા છે. મહીસાગર, વડોદરા અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની અને પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ જામનગર અને ગીરમાં ધોધમાર વરસાદની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ 4 દિવસોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવા અને ભારે ગાજવીજ સાથે વીજળી પડવાના બનાવો બની શકે છે. સાથે જ નદીઓમાં અચાનક ઘોડાપૂર આવવાની સંભાવના હોવાથી નીચાણવાળા વિસ્તારોના લોકોને અને ખેડૂતોને ખાસ સાવધાન રહેવા જણાવાયું છે. તો મિત્રો, હવે દેશની સ્થિતિ પર નજર કરીએ તો રાષ્ટ્રીય હવામાન વિભાગે 15 જેટલા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્રના નાસિક, પાલઘર, પુણે, રાયગઢ, રત્નાગીરી અને થાણે જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે. પરંતુ આ બધા વચ્ચે સૌથી દુઃખદ સમાચાર જમ્મુ કાશ્મીરથી સામે આવ્યા છે, જ્યાં ઊંચાઈવાળા પહાડો પર અચાનક વાદળ ફાટવાની ઘટના બની છે. ક્લાઉડબર્સ્ટ થવાથી પહાડો પરથી હજારો ગેલન પાણી પૂરની જેમ નીચે ધસી આવતા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને હાલમાં ત્યાં આર્મી દ્વારા રાહત બચાવ કાર્ય ચાલુ છે. જી હા મિત્રો, મોટા સમાચાર છે આ. ચોમાસું હવે ગુજરાતમાં સત્તાવાર રીતે બેસી ગયું છે. અનેક વિસ્તારો, જિલ્લાઓ જળબંબાકાર બન્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 85 જેટલા તાલુકાઓમાં મેઘરાજાએ જબરદસ્ત અને ધમાકેદાર બેટિંગ કરી છે. આ વરસાદી માહોલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વલસાડના વાપીમાં સૌથી વધુ 5.31 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે જૂનાગઢના ભેંસાણમાં 4.31 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 3.94 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જૂનાગઢના માળિયાહાટીનામાં 3.58 ઇંચ અને રાજકોટના લોધિકામાં 3 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એક તરફ સારો વરસાદ થવાથી લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોમાં વાવણીને લઈને ભારે ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં રસ્તાઓ પર કેડ સમાન પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાત માટે ચોમાસાનું અત્યાર સુધીનું સૌથી મોટું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ ગઈ છે. અનેક ગરનાળા અને અંડરપાસમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. સાથે જ નવસારી જિલ્લામાં પણ પૂર્ણા અને અંબિકા નદીઓના જળસ્તરમાં ખૂબ જ ઝડપથી મોટો વધારો જોવા મળી રહ્યો છે. સંભવિત પૂરના ખતરાને જોતા એનડીઆરએફ અને એસડીઆરએફની વિશેષ ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે અને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે. હવે મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરના મહુવા અને આસપાસના પંથકોમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતો એકદમ ખુશખુશાલ થઈ ગયા છે, જ્યારે રાજકોટ શહેરમાં પણ વાતાવરણમાં એકાએક પલટો